ધોરણ 9 પ્રકરણ કયું છે? ગણિતમાં પહેલું પ્રકરણ પહેલું, એની આપણે આજે ચર્ચા કરીશું. ધ્યાનથી જુઓ તો પ્રકરણની અંદર સંખ્યાઓની વાત કરવાની છે. સંખ્યા પદ્ધતિ ચેપ્ટર નામ શું છે? સંખ્યા પદ્ધતિ છે, જેની અંદર સંખ્યાઓની વાત થશે. સૌથી પહેલી સંખ્યા આપણે થિયરી ભણીશું તો પહેલી સંખ્યા કઈ આવે છે? પ્રાકૃતિક. કઈ આવે છે? પ્રાકૃતિક. હવે ધ્યાનથી જોજો, પ્રાકૃતિક સંખ્યા જે છે ને એ આપણે જોવા જઈએ તો કુદરતી બોલાય કે ના બોલાય? પ્રાકૃતિકને શું બોલાય? કુદરતી બોલાય. ચલો મને કહો, કુદરતીમાં આપણે સ્ટાર્ટ કરીએ પક્ષીને ગણવાનું તો આપણે ક્યાંથી ચાલુ કરીએ? 1 થી ચાલુ કરીએ છીએ. જો પક્ષી હશે તો આપણે કેટલા શબ્દથી વાપરીશું? 1 પક્ષી કાં તો 2 પક્ષી. 0 તો આપણે શબ્દ વાપરીશું નહીં. તો પ્રાકૃતિકમાં કઈ સંખ્યા નથી આવતી? 0 આવતી નથી. તો યાદ રાખવાનું, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી ચાલુ થાય છે. 1 2 3 અને એવી રીતે કઈ રીતે જાય છે? એક અનંત સુધી જાય છે. આનો મીનિંગ શું? અનંત. આનો મીનિંગ શું થાય છે? અનંત છે. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે. નેચરલ નંબર કહેવાય. n એટલે શું? નેચરલ નંબર. પ્રાકૃતિકની ઇંગ્લિશમાં શું કહેવાય? નેચરલ. આપણે તમે ઇંગ્લિશ ભણતા હશો તો પ્રાકૃતિક એટલે નેચરલ કે કુદરતી. આ ખબર પડી ગઈ? ચલો, પહેલી કઈ સંખ્યા ભણ્યા? પ્રાકૃતિક. એની સંજ્ઞા કઈ? n. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 1 થી ચાલુ થાય. જાય કેટલા સુધી જાય? અનંત સુધી જાય. આવડી ગયું આટલું? તમે ધ્યાનથી જોઈ શકો છો, અહીંયા બધું જ લખેલું છે કે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય. અને અહીંયા તમે જો ચિત્ર જુઓ, ચિત્રની અંદર લખેલું છે એની સંજ્ઞા કઈ? n. ક્યાંથી ચાલુ થાય? 1. આ કેટલા છે? 10. ઓકે, 0 નામ જ 10 છે, આડી રીતે લખ્યું છે. તો આટલું ખબર પડી ગઈ તમને? કમ્પ્લીટ. ચલો, એના પછી આવે છે કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. ઓકે, પૂર્ણ સંખ્યાનું સંકેત કયું છે? W છે. પૂર્ણ સંખ્યાનું સંકેત કયું છે? હા, W. ક્યાંથી ચાલુ થાય છે? 0 થી ચાલુ થાય છે અને ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. આટલું ખબર પડી ગઈ? આપણે અહીંયા લખીશું. બીજા નંબરની સંખ્યા કઈ આવે છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા જેને કોના વડે દર્શાવવામાં આવે? W વડે દર્શાવવામાં આવે. ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય અને ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. ડન છે આટલી વસ્તુ? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ચલો, ત્રીજા નંબરની સંખ્યા છે પૂર્ણાંક. ત્રીજા નંબરની સંખ્યા કઈ છે? પૂર્ણાંક. જેને કોના વડે દર્શાવવામાં આવે છે? તો Z વડે દર્શાવવામાં આવે છે. કોના વડે? Z વડે. આમ જોવા જઈએ તો Z પણ કહેવાય અને બીજું શું કહી શકો? I પણ કહેવાય. Z પણ કહેવાય અને I પણ કહેવાય. આટલું ખબર પડી ગઈ? સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? તો માઇનસ ઇન્ફિનિટી. જો માઇનસ વાળી સંખ્યા આવી, 0 પણ આવી અને પ્લસ પણ આવી. દેખાય છે Z માં? તો પૂર્ણાંકની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થશે? ત્રીજા નંબરની સંખ્યા એટલે કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? માઇનસ ઇન્ફિનિટી થી -3 -2 -1 0 1 2 ક્યાં સુધી જાય? અનંત સુધી. પ્લસ ઇન્ફિનિટી સુધી. જો ના દેખાય તો હું અહીંયા ફરી લખું છું. માઇનસ ઇન્ફિનિટી -1 0 1 2 અને ક્યાં સુધી જાય? અનંત. તો ધ્યાનથી જો, માઇનસ ઇન્ફિનિટી થી લગાઈ પ્લસ ઇન્ફિનિટી. ક્લિયર છે? આની સંજ્ઞા કઈ? હા, કઈ છે? Z અથવા I છે. યાદ રહી જશે? કમ્પ્લીટ. પહેલી કઈ ભણ્યા? નેચરલ. પ્રાકૃતિક સંખ્યા. સંજ્ઞા કઈ? n. ક્યાંથી ચાલુ થાય? 1 થી ચાલુ થાય અનંત સુધી. બીજી સંખ્યા કઈ? પૂર્ણ સંખ્યા. ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય એન્ડ ક્યાં સુધી થાય? પ્લસ ઇન્ફિનિટી. Z ના આવે પૂર્ણમાં.
હા, ડબલ્યુ માં પૂર્ણ એટલે ડબલ. ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય અને અનંત સુધી. ત્રીજા નંબરની કઈ? પૂર્ણાંક. સંજ્ઞા કઈ? ઝેડ. ક્યાંથી ચાલુ થાય? માઇનસ ઇન્ફિનિટી થી લઈ પ્લસ ઇન્ફિનિટી સુધી. ખબર પડી ગઈ આટલું? ચોથા નંબરની કઈ છે? સમય સંખ્યા. હવે સમય સંખ્યા શીખવું હોય ને, તો સૌથી પહેલા તો એ યાદ રાખો, સમય સંખ્યાને કોના વડે દર્શાવવામાં આવે છે? ક્યુ વડે દર્શાવવામાં. કેપિટલ ક્યુ. કયું? કેપિટલ ક્યુ. આ એક એવી સંખ્યા છે જે નિયમો લઈને આવે છે. આ સંખ્યા શું લઈને આવે છે? પોતાના નિયમો છે. મારા પોતાના નિયમો. જોઈએ કયા નિયમો છે. તો નિયમ ટોટલ 3 છે. નિયમ ટોટલ કેટલા છે આના? 3. એ પણ ક્રમમાં જ યાદ રાખવાનું. કઈ રીતે યાદ રાખવાનું? ક્રમમાં. હંમેશા સમય સંખ્યાને P/Q ના સ્વરૂપમાં લખાય. કયા સ્વરૂપમાં લખાય? Q ના સ્વરૂપ. ડન છે. બીજું, P અને Q કેવા લઈશું આપણે? પૂર્ણાંક લઈશું. શું લઈશું? પૂર્ણાંક તો ખબર જ છે ને. પૂર્ણાંક એટલે કયા? માઇનસ ઇન્ફિનિટી થી લગાઈ પ્લસ ઇન્ફિનિટી સુધી. એ તો યાદ જ છે. અહીંયા વચ્ચે 0 આવે કે ના આવે? આવે. પરંતુ Q શું ના લેવાય કોઈ દિવસ? 0 લેવાશે નહીં. એવી કઈ સંખ્યા છે જે પોતાના નિયમો લઈને આવે છે? સમય સંખ્યા. કેટલા નિયમો છે? 3 નિયમ છે. પહેલો નિયમ કયો? કે P/Q ના સ્વરૂપમાં લખાય. બીજો નિયમ કયો? P અને Q કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ. ત્રીજો નિયમ શું? Q શું ના હોવું જોઈએ? 0 હોવું જોઈએ નહીં. એટલે કે કોઈ દિવસ છેદ 0 હશે તો આવી સંખ્યા ગણિતમાં અસ્તિત્વ ધરાવતી નથી. આ ખોટી સંખ્યા છે. આવું લખાય નહીં. ઓકે, હું તમને કહું 0. 0 એટલે સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? કહેવાય. આ સમય સંખ્યા છે. કેમ છે? કારણ કે P/Q ના સ્વરૂપમાં છે જ નહીં સાહેબ. નીચે એક છે, દેખાતો નથી. આ સમય સંખ્યા છે. આ ખબર પડી હું શું કહેવા માંગુ છું? 0 નીચે કેટલા છે? 1 છે. નીચેથી બસ બેસી. 0 નીચે કેટલા છે? 1 છે. કેટલા? 1. દેખાતા નથી. આનો સમય કહેવાય? કહેવાય. ચલો 3 ને કહીશું. કહેવાય કે ના કહેવાય? કેમ કે જો P અને Q કેવા હોવા જોઈએ? હા, તો આ પૂર્ણાંક છે કે નહીં? છે. માઇનસ ઇન્ફિનિટી. તો આનો સમય કહેવાય કે ના કહેવાય? પણ P/Q નું સ્વરૂપ ને. કેમ એવું? છેદમાં 1 હોય જ. એટલે આ સમય સંખ્યા છે. 1 દેખાતો નથી. ખબર પડી ગઈ? પૂર્ણાંકની બધી સંખ્યા. શું બોલું છું? પૂર્ણાંક એટલે કે કયા નંબરની? ત્રીજા નંબરની સંખ્યા એટલે કઈ? પૂર્ણાંક. યાદ આવે છે? સંજ્ઞા કઈ હતી? ઝેડ. એ બધી સંખ્યા સમયમાં આવે. ફક્ત એટલું યાદ રાખવાનું, છેદમાં 0 હોવું જોઈએ. ખબર પડી ગયા? કમ્પ્લીટ. 100%. આગળ જી. આ એવી સંખ્યા છે જે પરીક્ષામાં 1 માર્ક 100% આપશે. 1 ગુણનો MCQ મળશે આમાં. કેટલા? 1 ગુણ. અસમય સંખ્યાનું બીજું નામ યાદ રાખજો. એ થોડીક વારમાં સમજાવું. ટોટલ અસમય સંખ્યા 3 યાદ રાખવાની છે. કેટલી? 3 યાદ રાખવાની. પહેલી છે પાઈ. પાઈ કેવી સંખ્યા? અસમય. ફક્ત પાઈ. પાઈ કેવી સંખ્યા? હા. બીજી સંખ્યા છે જે વર્ગમૂળની બહાર ના નીકળે. 3 વર્ગમૂળની બહાર નીકળતું નથી. તો આ કઈ સંખ્યા કહેવાય? અસમય કહેવાય. અને બીજી એક સંખ્યા કે જેનું અનંત સુધી જવું જોઈએ અને પુનરાવર્તન ના થાય. ઓકડાનું શું ના થાય? પુનરાવર્તન. અહીંયા કયો ઓકડો છે? 1. અહીંયા આવ્યું 0 1. અહીંયા આવ્યું 0 1. એટલે ક્રમમાં. ઉદાહરણ તરીકે આવું હોત 34 34. તો આને કઈ સંખ્યા કહેવાય? અસમય ના કહેવાય. આને કઈ સંખ્યા બોલાશે?
સમય બોલાય. આને કઈ સંખ્યા બોલાય? સમય કહેવાય. કેમ કે પાછળના અંકનું શું થઈ રહ્યું છે? પુનરાવર્તન. અહીંયા પાછળનો આંકડાનું પુનરાવર્તન નથી થતું. જો ક્રમમાં શું બોલું છું? ક્રમમાં. અહીંયા જો ક્રમ કમ્પ્લીટ છે. 34 34 34 34. તો આ કઈ સંખ્યા છે? ઓકે, ચલો થોડું ટેસ્ટ લઈએ, જોઈએ તમારામાંથી હોશિયાર કોણ છે. ટેસ્ટ જેવું રાખીએ, જે ના આવડે હાથ ઉપર કરશે. પહેલી સંખ્યા 22/7 કઈ સંખ્યા છે? સમય છે કે અસમય? હાથ ઉપર કઈ જવાબ આપો. 22/7 સમય છે કે અસમય સંખ્યા છે? બોલો બેન. હા, વેરી ગુડ. કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. ખબર તો છે ને, પી અપોન ક્યુ ના સ્વરૂપમાં છે સમય સંખ્યા. ચલો બીજી કેવી સંખ્યા છે? અસંખ્યા. ચોથી છે અસંખ્યા. તું તો આવ્યો જ નહીં, ચાલુ ગાડીએ ચડે છે. સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અસમય સંખ્યા દુનિયામાં કેટલી છે? 3 પ્રકાર છે. કેટલા? આમાંથી કોઈ આવે તો લખવાનું. આમાંથી હજી સુધી આવ્યું નથી. ચલો હજી બોલીએ. આનો જવાબ આપો. હાથ ઉપર કઈ જવાબ આપો. બોલો બેન. સમય સંખ્યા છે. અસમય. વેરી ગુડ. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. કેમ? પાય છે. ખરાબ વ્યક્તિ જોડે તમે રહો, કોઈ સારો વ્યક્તિ છે, કોઈ સારો વ્યક્તિ છે, કયા જોડે રહે? ખરાબ વ્યક્તિ જોડે રહે તો કહેવાય કેવું? ખરાબ જ કહેવાય. હવે જસ્ટ વિચારો, હું એક વાક્ય બોલું. દાખલા તરીકે ફક્ત 3 હોત તો? ફક્ત 3 હોત તો શું જવાબ આવે? સમય સંખ્યા આવે. તો શું જવાબ આવે? સમય એટલે કે સારો વ્યક્તિ. કયો વ્યક્તિ? હા, પરંતુ હું આવું કરી દઉં, જોજો. હવે હા, હવે કોની એન્ટ્રી થઈ ગઈ? ખરાબ વ્યક્તિની. અહીંયા દેખાયું ખરાબ, એટલે શું આવી ગયો જવાબ? હા, ફક્ત 3 હોત તો? હા, પરંતુ એ સારો વ્યક્તિ કોના સાથે રહે છે? ખરાબ વ્યક્તિ સાથે. એટલે શું જવાબ આવે? અસમય. આવડી ગયું? કમ્પ્લીટ. વેરી ગુડ. હવે આનો જવાબ આપો. શું જવાબ આવે? શું જવાબ આવે? બોલ. અસમય. તમે ધ્યાનથી જોતા જ નહીં. જુઓ, અનંત સુધી જાય છે. અહીંયા અનંત સુધી જાય છે. સમય ગણે. મને ખબર હતી તમે આવું કરશો. સર તમે કઈક કહેતા હતા, બીજું નામ છે, બીજું નામ છે એવું. તો જો આના કહેવાય, આગળ આવશે એક થિયરી હજી આવશે, એમાં આવશે. આને કહેવાય અનંત અનાવૃત. આને શું બોલાય? અનંત અનાવૃત. શું બોલાય? આટલું ખબર પડી ગઈ? કમ્પ્લીટ. તો હું એમ કહું, અસમયનું બીજું નામ શું? અનંત અનાવૃત. યાદ રહી જશે? હા, યાદ રહી જશે. અસમય સંખ્યાનું બીજું નામ શું છે? અનંત અનાવૃત. અનાવૃત એટલે કે રિપીટ થતું નથી. આનું નામ શું સાહેબ? આવું ક્રમમાં છે તો એનું નામ છે અનંત આવૃત. આવૃત એટલે કે રિપીટ થાય. આવૃત એટલે શું? હા, શબ્દ સમજશો તો આવડશે ગણિત, નહીં સમજો તો ગણિત નહીં આવડે. શબ્દ શું છે? આવૃત એટલે કે રિપીટ થાય છે. જો આવૃત એટલે શું? રિપીટ થાય છે. અહીંયા કયો શબ્દ છે? અનાવૃત. એટલે કે અનાવૃત એટલે કે રિપીટ થતો, ક્રમમાં રિપીટ થતો નથી. ખબર પડી ગઈ? આટલું ખબર પડી ગઈ તમને? કોઈ પ્રોબ્લેમ આમાં? કોઈ ડાઉટ? કોઈ પ્રશ્ન છે આમાંથી? નથી ને? ઓકે, ચલો આગળ જઈએ ને. 100% કમ્પ્લીટ ખબર પડી ગઈ.
સારું, હજી જોઈએ તમારામાંથી હોશિયાર કોણ છે. કઈ સંખ્યા છે? કઈ સંખ્યા છે? ટ્રાય કરવાનું, ખોટું તો ખોટું બોલવાનું, પણ ટ્રાય કરવાનું. અસમય. ખૂબ સરસ. આપણે લેટ આવો એટલે આવો જવાબ આવશે. સમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? સમય સંખ્યા. કેવી રીતે સમય સંખ્યા છે? કારણ કે જો પુનરાવર્તન થાય, શું થાય? પુનરાવર્તન થાય તે શામાં ગણાશે? સમયમાં ગણાશે. શામાં ગણાશે? સમયમાં ગણાશે. પુનરાવર્તન થયું. પુનરાવર્તન થવું જોઈએ નહીં. અહીંયા શું છે? 0 9 તો અહીંયા સોરી 0 1 બાજુમાં આ 0 1 ડબલ 0 આવી ગયું. ખબર પડે છે હું શું કહું છું? આટલું આવડી ગયું. ઓકે, કમ્પ્લીટ. હજી થોડાક ઉદાહરણ જોઈએ એટલે વધારે ખબર પડશે. ચલો, આ કેવી સંખ્યા છે? આ કેવી સંખ્યા છે? આ અનંત અનાવૃત અસમય સંખ્યા. અસમય સંખ્યા. સારું, 4 બહાર નીકળે કે ના નીકળે? કેમ ના નીકળે? 2 ગુણ્યા 2 લખો તો જવાબ શું આવે? હા, તો હવે બહાર નીકળ્યું કે ના નીકળ્યું? 4 નીકળ્યું. વર્ગમૂળ વર્ગ ની બધું આવડે છે? 8માં ભણ્યા હતા. 36 હોત તો શું જવાબ આવત? 36 હોત તો બહાર નીકળીને શું બની જોત? 6. 49 હોત તો બહાર નીકળીને શું લખી શકો? 7. તો જે બહાર નીકળી જાય, જે બહાર નીકળે એ બધી સંખ્યા કઈ ગણાય? સમય ગણાય. અહીંયા મેં લખ્યું જ છે ધ્યાનથી. જે બહાર ન નીકળે એને શું બોલાય? અસમય. એ તો બહાર નીકળી ગયું ને. થી અસમય આવી ગયું. તમારે ખબર પડે છે શબ્દ? તમે તમારું કેવું છે કે તમે ગોખો છો? ગોખવાની જરૂર નથી. આટલું યાદ રાખો. પહેલી કઈ? 5. કઈ સંખ્યા? અસમય. બીજી કઈ? વર્ગમૂળમાં 3. એટલે એવી સંખ્યા જે બહાર નીકળી શકે નહીં, એને શું કહીશું? અસમય. અને ત્રીજી સંખ્યા કઈ? જે અનંત સુધી જવી જોઈએ. ક્યાં સુધી? અને ક્રમમાં રિપીટ થવું જોઈએ ને, ક્રમમાં પુનરાવર્તન થવું જોઈએ નહીં. એને શું કહીશું? અસમય સંખ્યા. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ચલો, હજી જોઈએ તમારામાંથી કેટલા લોકોને આનો જવાબ આવડશે. પ્રશ્ન એવો છે, ચલો શું જવાબ આવે? આનું કારણ આપવું પડશે. હવે 15 બહાર નીકળી શકે વર્ગમૂળની? કઈ સંખ્યા હોત તો બહાર નીકળી જોત? 16 હોત ને, 16 તો બહાર નીકળી જોત, પણ 15 છે એટલે નીકળશે. કઈ સંખ્યા ગણાય? વેરી ગુડ. કઈ સંખ્યા ગણાય? અસમય. હવે તમને ખબર પડી ગઈ. કમ્પ્લીટ ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ચલો, હવે જોઈએ હજી. કઈ સંખ્યા? ધ્યાનથી જો, કઈ સંખ્યા લાગે છે? ક્રમમાં પુનરાવર્તન ના હોવું જોઈએ. ક્રમમાં પુનરાવર્તન ના હોવું જોઈએ તો અસમય બની જાય. બોલો બેન. ટ્રાય કરો. ખોટું તો ખોટું બોલે, હું કહું તો જ બોલવાનું. યાદ રાખો. વેરી ગુડ. કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. કારણ આ 13 છે તો પાછળ 13 નથી આવતું, 133 આવે છે. કેટલા આવે છે? 133 આવે છે. તો આ કઈ છે? અસમય. ઓકે, આનો જવાબ આપો. આ કઈ સંખ્યા છે? આ કેવી સંખ્યા છે? તમારે જવાબ આપવાનો. ગુડ. વેરી ગુડ. કઈ સંખ્યા છે? આ સમય સંખ્યા છે. હવે ખબર પડી ગઈ. હવે તમે રાજા છો. હવે ટેન્શન લેવું છે. હવે તમને આવડશે. આગળ જઈએ. ઓકે. વાસ્તવિક સંખ્યા એટલે કે આર. વાસ્તવિક સંખ્યા એટલે શું? આર. યાદ રાખજો, વાસ્તવિક સંખ્યાને શું કહેવાય? રિયલ નંબર એટલે કે આર કહેવામાં આવે
છે જેમાં બધી સંખ્યાનો સમાવેશ થાય. એક સમય સંખ્યાનો સમાવેશ થાય અને બીજી અસમય સંખ્યાનો પણ સમાવેશ થાય. ચલો આટલું ખબર પડી ગઈ. બસ આટલું યાદ રાખવાનું હતું. હવે ધ્યાન આપજો અહીંયા, કેમ કે હવે ચાલશે ઇમ્પોર્ટન્ટ ટોપિક રિવિઝન. હવે શું ચાલશે? રિવિઝન. અને હવે જેને આવડી ગયું એટલે સમજી લો કે એના બધું ચેપ્ટરમાં 30% ચેપ્ટર આવડી ગયું. ચલો સૌથી પહેલી સંખ્યા કઈ હતી? ખૂબ સરસ. પહેલી કઈ હતી? પ્રાકૃતિક સંખ્યા હતી, જેને કોના વડે દર્શાવાય? n વડે. ક્યાંથી ચાલુ થાય? 1 થી ચાલુ થાય અને ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. ચલો આવડી ગયું. એના પછી કઈ સંખ્યા હતી? એના પછી બીજા નંબરમાં આવી હતી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને કોના વડે દર્શાવાય? w વડે દર્શાવાય. જે ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય અને ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. આટલું ખબર પડી ગઈ. એના પછી કઈ સંખ્યા આવી? પૂર્ણાંક સંખ્યા. ત્રીજા નંબરમાં કઈ સંખ્યા આવી? પૂર્ણાંક સંખ્યા. જેની ક્યાંથી ચાલુ થશે? ક્યાંથી ચાલુ થાય એટલે કે સંજ્ઞા શું? સંજ્ઞા શું? z અથવા i. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? -ઇન્ફિનિટી થી લગાઈ ક્યાં સુધી જાય? +ઇન્ફિનિટી સુધી. આવડી ગયું. ચલો એના પછી કઈ સંખ્યા આવી? કઈ સંખ્યા આવી? સમય સંખ્યા. ચલો આપણે કઈ પેન રાખી. એના પછી કઈ સંખ્યા આવી? સમય સંખ્યા. સમય સંખ્યામાં કઈ? ચલો એની સંજ્ઞા કઈ હતી? q હતી. કોનો સમાવેશ થાય? બધી જ સંખ્યા આવી જાય. આ બધી જ સંખ્યા શામાં જતી રહે? સમયમાં જતી રહે. ઓકે, એટલું તો યાદ રહે જ. બધી સંખ્યા આવે તો અહીંયા આપણે લખીએ છીએ બધી જ સંખ્યા. આટલું લખી દઉં, બધી જ સંખ્યાઓ આવે. આટલું લખી દઉં શોર્ટમાં. આ બધી જ સંખ્યાઓ શામાં જાય? સમયમાં જાય. ઓકે, એની બાજુમાં એક હજી સંખ્યા લખું છું 5મા નંબરની, જેનું નામ શું? અસમય સંખ્યા. ચલો અસમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? કઈ સંખ્યા આવે? પહેલી પાઈ. બીજી કઈ? વર્ગમૂળની બહાર ન નીકળે. વર્ગમૂળની બહાર ન નીકળે. અને ત્રીજા નંબરની કઈ? ક્રમમાં પુનરાવર્તન ના થાય. ચલો આનું બીજું નામ શું હતું? અનંત અનાવૃત. ઓકે, પછી છઠ્ઠા નંબરમાં કઈ આવી? છઠ્ઠા નંબરમાં કઈ આવી? વેરી ગુડ. કઈ સંખ્યા આવી? છઠ્ઠા નંબર પર કઈ સંખ્યા આવે છે? વાસ્તવિક સંખ્યા, જેને કોના વડે દર્શાવાય? r વડે દર્શાવાય. એના બે બાળકો યાદ રાખજો. પહેલું બાળક કયું છે? સમય. બીજું બાળક કયું છે? અસમય. આવડી ગયું. આ પેઢી યાદ રાખો. આ સંખ્યાનું શું યાદ રાખવાની છે? પેઢી યાદ રાખવાનું. અને આમાંથી એક પ્રશ્ન 100% આવશે, જે હું હવે સમજાવું. મને એમ કહો, આપણે નામ કઈ રીતે લખીએ છીએ? નામ સૌથી પહેલા આપણું નામ આવે, પછી પપ્પાનું નામ આવે. હા કે ના? જો તમને આટલું આવડી ગયું હોય ને તો આ ખરું ખોટું આવડશે. કયું? ઉદાહરણ તરીકે અહીંયા ધ્યાન આપજો. આવા ખરા ખોટા છે, આપણે સમજીએ. ઓકે, પૂર્ણ સંખ્યા ને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ખરું કે ખોટું? જવાબ. ઓકે, કેમ? ઓકે, એવું છે. ચલો એ તો ખરું જ, પરંતુ તમને હું એક વસ્તુ સમજાવું મસ્ત શોર્ટકટ. પૂર્ણ સંખ્યા ક્યાં છે? આવું ગોળ કરતા આવડે પરીક્ષામાં? પ્રાકૃતિક સંખ્યા ક્યાં છે? નીચે. એટલે મને એમ કહો, પપ્પા કોણ અને પિતા બાળક કોણ? અને હા, હું એ સમજાવવા માંગુ છું. પપ્પા અને બાળકનું નામ જણાવો. ચલો નીચે હશે એને શું કહેવાય? બાળક. ઉપર હશે એને શું કહેવાય? પપ્પા. નીચે એને શું કહેવાય? અને ઉપર એને? આટલું તો ખબર પડે. હવે સમજો, અહીંયા નીચે આ છે તો આને આપણે શું શબ્દ વાપરીશું? બાળક. અને આને શું વાપરીશું?
એટલે કે પિતા. લખાય કે ના લખાય? લખાય. તો અહીંયા જુઓ, પહેલા કોનું નામ આવ્યું? પિતા. અને પછી કોનું નામ આવ્યું? બાળક. આવું થઈ શકે નામ? તો જવાબ શું આવો? આને કહેવાય ગોખણપટ્ટી. આને શું કહેવાય? હવે સમજીએ. હવે શું કરવાનું છે? સમજવાનું છે. જો પૂર્ણ સંખ્યામાં છે ને 0 આવે છે, હા કે ના? 0 થી ચાલુ થાય અને ક્યાં સુધી જાય? હા. પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં કોણ નથી આવતું? 0 આવતું નથી, એટલે આ સાચું આવે નહીં. પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કહેવાતી નથી, કારણ કે પ્રાકૃતિકમાં કઈ સંખ્યા નથી આવતી? 0 આવતી નથી. આને કહેવાય સમજણ. આને શું બોલાય? સમજણ. પેલું બાળક પિતા વાળાને શું કહેવાય? ગોખણપટ્ટી. એને શું કહીશું આપણે? હા, પણ સર મને તો એ જ યાદ રહે. મને તો એ જ યાદ રહે. ચલો હવે જોઈએ આમાં તમારામાંથી કોણ હોશિયાર છે? પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહે. સમય સંખ્યા છે. ખરું આવે ખોટું? હવે ધ્યાનથી જુઓ. હવે અહીંયા તમારે આ બધું ભૂઈ નાખવાનું પછી રબરથી. આ બધું ભૂઈ નાખ્યું. હવે મને કહો પ્રાકૃતિક ક્યાં? હા. અને સમય ક્યાં? ચલો પિતા કોણ છે? આ છે કે આ છે? આ શું છે? પિતા. અને આ શું છે? બાળક. હવે ધ્યાનથી જુઓ, કોનું નામ પહેલું છે? બાળકનું નામ પહેલું છે. પછી કોનું નામ છે? સાચું આવે કે ખોટું? સાચું. આને કહેવાય ગોખણપટ્ટી. હવે કારણ સમજીએ. હવે શું સમજીએ? કારણ. કારણ કે જો એક છે એને સમય કહેવાય કે ના કહેવાય? કારણ કે એકની નીચે શું હોય? પી અપન ક્યુ નો સ્વરૂપમાં થઈ ગયું. તમને યાદ છે ને સમય સંખ્યાની 3 શરતો? પહેલા કયા સ્વરૂપમાં હોવા જોઈએ? પી અપોન ક્યુ. પી અને ક્યુ કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ. અને ક્યુ શું ના હોવું જોઈએ? 0 હોવા જોઈએ. આટલું ખબર પડી ગઈ? કમ્પ્લીટ. હા. તો આને એકના નીચે એક હોય કે ના હોય? દેખાતું નથી, હોય, પણ આને કહેવાય ને સમય. ચલો બે ને કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ? બે ની નીચે શું હશે? હા, એટલે કહેવાય. તો આવું તો કરોડો સુધી જોશો તો નીચે એક તો હશે જ ને, એટલે સમય કહેવાય. આને શું કહેવાય? સમજણ. આને શું કહેવાય? સમજણ. આવડી ગયા? ચલો હવે તમે હોશિયાર છો, આનો જવાબ આપો. ચલો કોષ્ટક લખી દઈએ ફટાફટ. ફટાફટ કોષ્ટક લખી દઈએ. ચલો પહેલી કઈ આવે? સ્પીડમાં બોલો. પ્રાકૃતિક. બીજી કઈ આવે? પૂર્ણ. પછી કઈ આવે? પૂર્ણાંક. પછી કઈ આવે? સમય. ઓકે, હોશિયાર છો. પછી કઈ આવશે? ના એ તો નહીં, આટલી જ બોલવાની છે, આમાંથી જ આવશે પ્રશ્ન. ચલો હવે મને એમ કહો, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા આ શું છે? હા, વેરી ગુડ. કોક બાળક બોલ. પિતા. અને આ શું છે? બાળક. નીચે હશે તો બાળક, ઉપર હશે તો પિતા. તો પ્રાકૃતિક ક્યાં છે? અને બીજી કઈ છે? પૂર્ણ. પૂર્ણ ક્યાં છે? તો ઉપર હોય ને શું કહીએ છીએ? પિતા. નીચે હોય છે ને? તો બોલો આવું થઈ શકે ખરી? ખરું આવે ખોટું આવે? ખરું આવે ખોટું આવે? પિતાનું નામ પહેલા આવે. મારું નામ કુલદીપ સર છે, એટલે મારું નામ બોલે કઈ દે? કુલદીપસિંહ મહેન્દ્રસિંહ. એવું થોડી લખાય મહેન્દ્રસિંહ કુલદીપસિંહ. સમજો છો? તો પહેલું હંમેશા નામ કોનું આવે? બાળક. અને પછી કોનું આવે? એટલું તો તમને આવડી જાય. આટલા મોટા થયા 9માં. પહેલું બાળક ના આવતું હતું, પણ આવ્યું કોનું? આ રીતે થોડી નામ આવે. તો જવાબ કેવું બને? ખોટું. આ શું કહેવાય? ગોખણપટ્ટી. હવે સમજો, આમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? 0 આવે છે. અને આમાં કઈ નથી આવતી? 0 આવતી નથી, એટલે શું પડ્યું? ખોટું. ખબર પડી ને? આને કહેવાય સમજણ. ચલો નીચે વાળાને જવાબ આપો જે ના આવડે. આવાજ નહીં કરવાનું, હું કહીશ તમને કે તમે જવાબ આપો. ચલો કઈ છે? પૂર્ણાંક અને સમય. ચલો આપણે ગોળ કરી દઈએ. પૂર્ણાંક અને સમય. ચલો આ છે એને શું કહીશું? પિતા. અને આ હશે એને બાળક કહીશું. તો આપણે લખી દઈએ. પૂર્ણાંક એટલે શું? બાળક. અને સમય એટલે કોણ?
પિતા. ખરું આવે કે ખોટું આવે? ખરું આવે. આ રીતે જ નામ બને. આને કહેવાય ગોખણ પટ્ટી. આ આપણે સમજીએ. તમને યાદ હોય તો પૂર્ણાંકની બધી જ સંખ્યાઓ શામાં જાય? એ તો ખબર જ છે. એટલે આપણે શું પડ્યું? ખરું. પૂર્ણાંકની બધી સંખ્યા શામાં જતી રહે છે? સમયમાં જાય છે. મેં આગળ ચલાવ્યું છે. ચલો નીચે વાળાને જોઈએ. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા કઈ છે અને અહીંયા કઈ છે? ચલો હવે આપણે જોઈએ. સમય ક્યાં છે? પૂર્ણાંક ક્યાં છે? તો આ તો કરેલું જ છે. તો બોલો અહીંયા શું લખું? પિતા. અહીંયા શું લખું? બાળક. ખરું આવે કે ખોટું આવે? ઓકે ખોટું. હવે પડી ગઈ કમ્પ્લીટ. પિતાનું નામ પહેલા ના આવે. પહેલા કોનું નામ આવે? બાળકનું નામ. હવે પડી ગઈ ને. આગળ આગળ જઈએ. ચલો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. સ્વાધ્યાયનો આ પ્રશ્ન ક્યાં કરીને આવવાનો છે? હોમવર્કમાં કાલે હું જોઈશ આ પ્રશ્ન. આવી રહ્યું. આટલું જ છે. ખરા ખોટા છે તમે હાલત ભૂલ દે. ખરા ખોટા છે હાલત ભૂલ દેવો સાહેબ. આ તમે 2 મિનિટ હાલો હાલત બોલું સાહેબ જવાબ. સમજ્યા કે નહીં? આ હોમવર્કમાં કરી લાવશો. શ્યોર. ચલો પછી આ અહીંથી આપણે કાલે આગળ જોઈશું. ક્લિયર? અહીંયા સુધી રાખીએ.